નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે જીકે એન્ડ એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર। આજે આપણે ટાટ એસ મેન્સ એક્ઝામમાં ઉપયોગી થઈ શકે તેવા 1 થી 2 માર્કના પ્રશ્નો જવાબ જોશું। વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 9, પાઠ 4, ભારતની રાષ્ટ્રીય ચળવળ। આ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આ રીતે બીજા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના તમામ વિડીયો આપણા ચેનલ પર અપલોડ કરીએ છીએ, એટલે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે સૌથી પહેલાં પ્રશ્ન 1 જોઈએ। ભારતમાં બ્રિટિશ શાસનની શરૂઆત કેવી રીતે થઈ હતી? જેનો જવાબ આવશે ભારતમાં બ્રિટિશ શાસનની શરૂઆત ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપાર દ્વારા થઈ હતી। પ્રશ્ન નંબર 2, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વેપાર કરવાની મંજૂરી કયા વર્ષે મળી હતી? જેનો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વેપાર કરવાની મંજૂરી ઈસવીસન 1600માં મળી હતી। પ્રશ્ન નંબર 3, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ કયા કારણોસર થયો હતો? જેનો જવાબ આવશે બ્રિટિશોની રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક શોષણકારી નીતિઓને કારણે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો। પ્રશ્ન નંબર 4, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું? જેનો જવાબ આવશે એનફિલ્ડ રાઇફલના કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબી હોવાની અફવાને કારણે સૈનિકોમાં અસંતોષ ફેલાયો હતો। પ્રશ્ન નંબર 5, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય ધ્યેય શું હતું? જેનો જવાબ આવશે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય ધ્યેય બ્રિટિશ શાસનનો અંત લાવી ભારતને સ્વતંત્ર બનાવવાનું હતું। પ્રશ્ન નંબર 6, બંગાળનું વિભાજન કયા વર્ષે કરવામાં આવ્યું હતું? જેનો જવાબ છે બંગાળનું વિભાજન ઈસવીસન 1905માં કરવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 7, બંગાળનું વિભાજન કોણે કર્યું હતું? જેનો જવાબ આવશે બંગાળનું વિભાજન લોર્ડ કર્ઝને કર્યું હતું। પ્રશ્ન નંબર 8, બંગાળના વિભાજન પાછળ બ્રિટિશ સરકારનો શું હેતુ હતો? જેનો જવાબ આવશે બંગાળના વિભાજન પાછળ હિન્દુ મુસ્લિમોમાં ફૂટ પાડી રાષ્ટ્રીય ચળવળને નબળી પાડવાનો હેતુ હતો। પ્રશ્ન નંબર 9, સ્વદેશી આંદોલન એટલે શું? જેનો જવાબ આવશે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીને દેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની ચળવળને સ્વદેશી આંદોલન કહેવાય છે। પ્રશ્ન નંબર 10, બહિષ્કાર આંદોલન એટલે શું? જેનો જવાબ આવશે વિદેશી વસ્તુઓનો ઉપયોગ બંધ કરીને તેમનો બહિષ્કાર કરવાની ચળવળને બહિષ્કાર આંદોલન કહેવાય છે। પ્રશ્ન નંબર 11, સ્વદેશી આંદોલનના મુખ્ય ઉદ્દેશો કયા હતા? જેનો જવાબ છે સ્વદેશી આંદોલનના મુખ્ય ઉદ્દેશો સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવો, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણનો વિકાસ કરવો હતો। પ્રશ્ન નંબર 12, મુસ્લિમ લીગની સ્થાપના કયા વર્ષે થઈ હતી? જેનો જવાબ આવશે મુસ્લિમ લીગની સ્થાપના 1906માં થઈ હતી। પ્રશ્ન નંબર 13, મુસ્લિમ લીગની સ્થાપના ક્યાં થઈ હતી? જેનો જવાબ આવશે મુસ્લિમ લીગની સ્થાપના ઢાકા ખાતે થઈ હતી। પ્રશ્ન નંબર 14, બ્રિટિશોએ મુસ્લિમ લીગને શા માટે પ્રોત્સાહન આપ્યું હતું? જેનો જવાબ આવશે બ્રિટિશોએ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ભેદભાવ ઊભો કરવા મુસ્લિમ લીગને પ્રોત્સાહન આપ્યું હતું। પ્રશ્ન નંબર 15, ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ શું હતો? જેનો જવાબ છે ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ભારતને સ્વતંત્ર બનાવવાનો હતો। પ્રશ્ન નંબર 16, ખુદીરામ બોઝ કોણ હતા? જેનો જવાબ છે ખુદીરામ બોઝ ભારતના યુવા અને બહાદુર ક્રાંતિકારી હતા। પ્રશ્ન નંબર 17, પ્રફુલ્લ ચાકી કોણ હતા? જેનો જવાબ છે પ્રફુલ્લ ચાકી ભારતના જાણીતા ક્રાંતિકારી હતા। પ્રશ્ન નંબર 18, ચંદ્રશેખર આઝાદ કોણ હતા? જવાબ ચંદ્રશેખર આઝાદ ભારતના મહાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની હતા। પ્રશ્ન નંબર 19, શહીદ ભગતસિંહનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં શું યોગદાન હતું? જેનો જવાબ છે શહીદ ભગતસિંહે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા બ્રિટિશ શાસન સામે લડત આપી અને દેશ માટે શહીદી વિહોરી હતી। પ્રશ્ન નંબર 20, વાસુદેવ બળવંત ફડકે કોણ હતા?
જેનો જવાબ છે વાસુદેવ બળવંત ફડકે ભારતના પ્રારંભિક ક્રાંતિકારીઓમાંના એક હતા. પ્રશ્ન નંબર 21. શ્યામજી કૃષ્ણ વર્માએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? જેનો જવાબ છે શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 22. ઇન્ડિયા હાઉસનો મુખ્ય હેતુ શું હતો? જેનો જવાબ આવશે ઇન્ડિયા હાઉસનો મુખ્ય હેતુ વિદેશમાં રહી ભારતીય યુવાનોમાં રાષ્ટ્રવાદ અને ક્રાંતિકારી વિચારોનો પ્રચાર કરવાનો હતો. પ્રશ્ન નંબર 23. વિદેશોમાં ભારતીય ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ક્યાં ક્યાં ફેલાઈ હતી? જેનો જવાબ છે ભારતીય ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, જર્મની, જાપાન અને કેનેડા જેવા દેશોમાં ફેલાઈ હતી. પ્રશ્ન નંબર 24. વીર સાવરકરનું ભારતીય સ્વાતંત્ર્ય ચળવળમાં શું યોગદાન હતું? જેનો જવાબ છે વીર સાવરકરે ક્રાંતિકારી વિચારધારાનો પ્રચાર કરીને યુવાનોમાં રાષ્ટ્રભાવના જગાવી હતી. પ્રશ્ન નંબર 25. મેડમ ભીખાજી કામાનું સ્વાતંત્ર્ય ચળવળમાં શું યોગદાન હતું? જેનો જવાબ છે મેડમ ભીખાજી કામાએ વિદેશમાં ભારતના રાષ્ટ્રીય ધ્વજનું પ્રદર્શન કરીને ભારતીય સ્વાતંત્ર્ય ચળવળનો પ્રચાર કર્યો હતો. પ્રશ્ન નંબર 26. ગોપાલકૃષ્ણ ગોખલે ભારત પાછા કયા વર્ષે આવ્યા હતા? જેનો જવાબ છે ગોપાલકૃષ્ણ ગોખલે ઈસવીસન 1915માં ભારત પાછા આવ્યા હતા. પ્રશ્ન નંબર 27. ગાંધીજીએ ભારતમાં આગમન કર્યા પછી શું કાર્ય શરૂ કર્યું હતું? જેનો જવાબ છે ગાંધીજીએ ભારતમાં આગમન કર્યા પછી સત્ય, અહિંસા અને જનજાગૃતિના આધારે રાષ્ટ્રીય ચળવળને નવી દિશા આપી હતી. પ્રશ્ન નંબર 28. રોલેટ એક્ટ કયા વર્ષે પસાર કરવામાં આવ્યો હતો? જેનો જવાબ છે રોલેટ એક્ટ ઈસવીસન 1919માં પસાર કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 29. રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહેવામાં આવે છે? જેનો જવાબ છે રોલેટ એક્ટ દ્વારા કોઈપણ વ્યક્તિને કેસ ચલાવ્યા વિના ધરપકડ કરવાની સત્તા સરકારને આપવામાં આવી હતી, તેથી તેને કાળો કાયદો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 30. રોલેટ એક્ટનો સમગ્ર દેશમાં કેવી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો? જેનો જવાબ છે રોલેટ એક્ટનો સમગ્ર દેશમાં હડતાલ, સભાઓ અને દેખાવો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 31. જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા દિવસે થયો હતો? જેનો જવાબ છે જલિયાવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919ના રોજ થયો હતો. પ્રશ્ન નંબર 32. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યાં થયો હતો? જેનો જવાબ છે જલિયાવાલા બાગ હત્યાકાંડ અમૃતસરના જલિયાવાલા બાગમાં થયો હતો. પ્રશ્ન નંબર 33. જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે કોણ જવાબદાર હતું? જેનો જવાબ છે જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે જનરલ ડાયર જવાબદાર હતો. પ્રશ્ન નંબર 34. જલિયાવાલા બાગમાં લોકો શા માટે ભેગા થયા હતા? જેનો જવાબ આવશે લોકો વૈશાખીનો તહેવાર ઉજવવા અને જાહેર સભામાં ભાગ લેવા માટે ભેગા થયા હતા. પ્રશ્ન નંબર 35. જલિયાવાલા બાગ હત્યાકાંડની ભારતીય જનતા પર શું અસર થઈ હતી? જેનો જવાબ આવશે જલિયાવાલા બાગ હત્યાકાંડથી સમગ્ર દેશમાં બ્રિટિશ સરકાર સામે ભારે રોષ ફેલાયો હતો. પ્રશ્ન નંબર 36. ખિલાફત આંદોલન શા માટે શરૂ કરવામાં આવ્યું હતું? જેનો જવાબ આવશે તુર્કીના ખલીફાના પદ અને સત્તાનું રક્ષણ કરવા માટે ખિલાફત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 37. ગાંધીજીએ ખિલાફત આંદોલનને શા માટે સમર્થન આપ્યું હતું? જેનો જવાબ રહેશે હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત બને અને રાષ્ટ્રીય ચળવળને વેગ મળે તે માટે ગાંધીજીએ ખિલાફત આંદોલનને સમર્થન આપ્યું હતું. પ્રશ્ન નંબર 38. અસહકાર આંદોલન કયા વર્ષોમાં ચાલ્યું હતું? જેનો જવાબ આવશે અસહકાર આંદોલન ઈસવીસન 1920થી 1922 દરમિયાન ચાલ્યું હતું. પ્રશ્ન નંબર 39. અસહકાર આંદોલનનો મુખ્ય આધાર શું હતો? જેનો જવાબ આવશે અસહકાર આંદોલનનો મુખ્ય આધાર સત્ય અને અહિંસા હતો. પ્રશ્ન નંબર 40. અસહકાર આંદોલનનો મુખ્ય હેતુ શું હતો? જેનો જવાબ આવશે અસહકાર આંદોલનનો મુખ્ય હેતુ બ્રિટિશ સરકાર સાથેનો અસહકાર કરીને
સ્વરાજ પ્રાપ્ત કરવાનો હતો? પ્રશ્ન નંબર 41. અસહકાર આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓએ શું અપીલ કરવામાં આવી હતી? જવાબ: વિદ્યાર્થીઓને સરકારી શાળાઓ અને કોલેજોનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 42. અસહકાર આંદોલન દરમિયાન વકીલોને શું અપીલ કરવામાં આવી હતી? જેનો જવાબ આવશે વકીલોને બ્રિટિશ અદાલતોમાં વકીલાત ન કરવાની અપીલ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 43. અસહકાર આંદોલનમાં સ્વદેશીનું શું મહત્ત્વ હતું? જેનો જવાબ છે અસહકાર આંદોલનમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને ખાદીનો પ્રચાર કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 44. ચોરી ચોરા ઘટના કયા વર્ષે બની હતી? જેનો જવાબ છે ચોરી ચોરા ઘટના ઈસવીસન 1922માં બની હતી. પ્રશ્ન નંબર 45. ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે પાછું ખેંચી લીધું હતું? જેનો જવાબ આવશે ચોરી ચોરા ખાતે હિંસક ઘટના બનતા ગાંધીજીએ અસહકાર આંદોલન પાછું ખેંચી લીધું હતું. પ્રશ્ન નંબર 46. સ્વરાજ પક્ષની સ્થાપના કયા વર્ષે થઈ હતી? જેનો જવાબ આવશે સ્વરાજ પક્ષની સ્થાપના ઈસવીસન 1923માં થઈ હતી. પ્રશ્ન નંબર 47. સ્વરાજ પક્ષના મુખ્ય નેતાઓ કોણ હતા? જેનો જવાબ આવશે સ્વરાજ પક્ષના મુખ્ય નેતાઓ ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ હતા. પ્રશ્ન નંબર 48. સ્વરાજ પક્ષની સ્થાપનાનો મુખ્ય હેતુ શું હતો? જેનો જવાબ આવશે ધારાસભામાં પ્રવેશ કરીને બ્રિટિશ સરકારની નીતિઓનો વિરોધ કરવાનો સ્વરાજ પક્ષનો મુખ્ય હેતુ હતો. તો મિત્રો, આ રીતે બધા જ ધોરણ 9 અને 10ના બધા જ પાઠના 1 થી 2 માર્ક્સના પ્રશ્નો જવાબ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા તમામ વિડીયો આ ચેનલ પર મૂકવામાં આવશે. જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બધા વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચતી રહે.